વરવાડામાં મહાકાળી માતાજીની ભવ્ય રથયાત્રા. વરવાડા ગામ. આજે ગામમાં સામાન્ય દિવસ નહોતો. આજે હતો સૌથી પવિત્ર દિવસ, મહાકાળી માતાજીની રથયાત્રા. સવારથી જ ગામમાં ઉત્સવ જેવું વાતાવરણ હતું. દર ઘરની બહાર રંગોળી, ધ્વજ, ફૂલોના તોરણ. બાળકોથી લઈને વૃદ્ધ સુધી બધા તૈયાર. એક જ અવાજ ગુંજી રહ્યો હતો, જય શ્રી મહાકાળી મા. પ્રાર્થના. મંદિર પાસે ભવ્ય રથ તૈયાર થઈ રહ્યો હતો. રથને લાલ અને પીળા ફૂલોથી સજાવવામાં આવ્યો. ચાંદી જેવો ચમકતો ત્રિશૂલ આગળ લગાડાયો. માતાજીની મૂર્તિની સુંદર શણગાર કરાયો. લાલ સાડી, સોનાના આભૂષણ, ફૂલોના હાર. ગામની મહિલાઓ ગરબા ગાતી હતી. મારા રે ઘર આવો માં. ઢોલ નગારા. બપોરે 4 વાગે ઘંટ વાગ્યો. શંખનાદ થયો. ઢોલ નગારા વાગવા લાગ્યા. પૂજારીએ આરતી કરી અને કહ્યું, આજે માં સ્વયં ગામમાં ફરવા નીકળે છે. રથ આગળ વધ્યો અને આખું ગામ ભક્તિમાં તરબોળ થઈ ગયું. ભક્તિનો દરિયો. યાત્રા આગળ વધતી ગઈ. મહિલાઓ ગરબા રમતી હતી. યુવાનો ધ્વજ લઈને નાચતા હતા. બાળકો ફૂલ વરસાવતા હતા. દર ગલીમાં લોકો ઊભા, માથું ઝુકાવી આશીર્વાદ લેતા. ઘરોની છત પરથી ફૂલ વરસતા હતા. અચાનક ઘટના. અચાનક આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા. પવન જોરથી ફૂંકાવા લાગ્યો. લોકો ચિંતિત થઈ ગયા. હવે વરસાદ આવશે, યાત્રા અટકી જશે. પણ રથ અટક્યો નહીં. સૌએ એક સાથે નાદ કર્યો, જય માં મહાકાળી. ચમત્કાર. ચમત્કાર થયો. વાદળો માત્ર રથ ઉપર જ હતા. ગામના બીજા ભાગમાં સૂર્યપ્રકાશ હતો. રથ આગળ વધ્યો અને જ્યાં જ્યાં રથ ગયું ત્યાં વરસાદ બંધ થઈ ગયો. ગામના વૃદ્ધ બોલ્યા, આ માની કૃપા છે. આશીર્વાદનો વરસાદ. યાત્રા આખું ગામ ફરી અને પાછી મંદિર આવી. અંતમાં ભવ્ય આરતી થઈ. હજારો દીવા પ્રગટાવાયા. પૂજારીએ કહ્યું, જે ભક્તે આજે માના દર્શન કર્યા તેના જીવનમાં સુખ અને શાંતિ રહેશે. લોકોની આંખોમાં ખુશીના આંસુ હતા. અંતિમ સંદેશ. વરવાડા ગામમાં આજે પણ માન્યતા છે. જ્યાં મહાકાળી માતાની રથયાત્રા નીકળી, જ્યાં દુઃખ દૂર થાય અને સુખ સમૃદ્ધિ આવે, અને ગામ આજે પણ ગુંજે છે. વરવાડામાં